બાલાસિનોર પિલોદરા રોડ પર આવેલી જમીનને લઈને થયેલા વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ રાજેશ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે મધરાત્રે એફઆઈઆર નોંધી છે। ત્યારે આ ઘટનાના ફરિયાદી જીગરભાઈ પટેલે આરોપ લગાવ્યા છે કે તેમના મામાની જમીન ઉપર માપણીના મુદ્દે થયેલા વિવાદમાં તેમને મારવામાં આવ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ત્યારે હજુ સુધી પાર્થ પાઠકની ધરપકડ કરવામાં આવી નથી। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। પિલોદરા રોડ પર આવેલી જમીનને લઈને થયેલા વિવાદમાં ફરિયાદી જીગરભાઈ, જેઓ ખેતી કામ અને સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, તેમને જણાવ્યું કે તેઓ તેમના મામાના દીકરા નીતિનભાઈ લાલભાઈ પટેલની જમીન પર ખુરશી પર બેઠા હતા અને આ જમીન રાજેશ પાઠકની જમીનની બાજુમાં જ આવેલી છે। ત્યારે રાજેશ પાઠકના પાર્ટનર ટીનાભાઈ જમીનની માપણી કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ જીગરભાઈના મામાની જમીનની હદ નજીક આવી ગયા હતા। ત્યારે ફરિયાદીએ તેમને હદમાં રહેવા જણાવતા તે સમયે તો ટીનાભાઈ કોઈ બોલાચાલી કરી નહીં અને ત્યાંથી ચાલ્યા ગયા। પરંતુ આશરે 1:30 વાગ્યાની સુમારે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય 20 જેટલા શખ્સો સાથે આવે છે અને જમીન માપણીનો વિરોધ કરનારની ઓળખ માંગે છે। ત્યારે ટીનાભાઈએ ફરિયાદીને નામ આપતા પાર્થને માપણી ચાલુ રાખવાનું કહે છે। ત્યારે આ દરમિયાન એક અજાણ્યો શખ્સ ફરિયાદી પાસે આવીને ગાળો બોલવા લાગે છે અને જમીનના 7/12માં તેમનું નામ હોવાનું સવાલ કરે છે। ત્યારે જીગરભાઈએ જણાવ્યું કે આ જમીન તેમના મામાના દીકરાની છે અને તેઓ માત્ર અહીંયા સંભાળ રાખવા માટે આવ્યા છે। ત્યારે આ પછી અજાણ્યો શખ્સ અને પાર્થ સહિત અન્ય લોકોએ ફરિયાદીને ઢોર મારે છે અને જેથી તેમના માથાના ભાગમાં પાછળ ઈજા થાય છે, તેમજ ડાબા હાથની આંગળી અને શરીરના અન્ય ભાગ પર પણ ઈજા થાય છે। ત્યારે માર્યા બાદ પણ આરોપીઓએ ફરિયાદીને ફરીથી જમીન પર ન આવવાની ધમકી આપી અને સાથે જીવલેણ ધમકી પણ આપી છે। ત્યારે ફરિયાદી જીગરભાઈએ પિલોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે અને કાયદેસર તપાસની માંગણી કરી રહ્યા છે। ત્યારે પોલીસે પાર્થ રાજેશભાઈ પાઠક અને અન્ય સામે મારામારી, ગાળાગાળી અને ધમકીના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે। સાથે જ આ કેસમાં જીગર પટેલના પક્ષના લોકો સામે પણ ફરિયાદ નોંધી છે। તેથી આ ઘટનામાં બંનેએ સામસામે ફરિયાદો નોંધાવી છે। તો આ મામલે તપાસ અધિકારી સાથે પણ વાત કરવામાં આવે છે। ત્યારે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં અમે આરોપીને 3 દિવસમાં પોલીસ મથકે જવાબ આપવા માટે બોલાવ્યો છે। હાલ કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા પાર્થ પાઠકની ધરપકડ કરવામાં આવે છે કે નહીં। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા